નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બાલાવંટ ગામે અચાનક એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર મકાન આગની લપેટમાં આવી ગયું હતું। ઘરમાં રાખેલ અનાજ, કપડાં, ઘરવખરી તેમજ અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। પ્રાથમિક અંદાજ મુજબ 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। અસરગ્રસ્ત પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે। કયું ગામ છે? ગામ બાલાવાટ। હા, શું ઘટના બની છે? મારા કાકાનું મકાન ગેંદુભાઈ રાઠવા, ગંદુ ગંભીર રાઠવાનું મકાન સળગી અચાનક આગ લાગવાથી અમે ઘરે બેઠા હતા ત્યારે અચાનક જોવા ત્યાં અમારે ઘરમાં આગ લાગી એવું બૂમ પાડવાથી અમે દોડી આવ્યા। પછી એમાં અચાનક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો। ફાયર બ્રિગેડ આવતા આવતા અમારે મોટરો ચાલુ કરીને અમે થોડું સહાય કર્યું છે। એમાંથી અમારે 4 રૂમનું મકાન હળગી ગયું છે ને એમાં અનાજ છે કે ડોક્યુમેન્ટ છે, કાગળો બધા હળગીને ખાક થઈ ગયા છે। એટલા માટે અમારે કોઈ સરકારમાંથી અમારે કોઈ સહાય કે ગમે તે સરકાર અમારે કોઈ મદદ કરવાની જરૂર કરજો, તમારી અમારી માંગણી છે। અને આ અમારે મકાન સળગીને ખાક થઈ ગયું છે એ અમારે આ વિડીયો તમને બતાવશું। શું નામ તમારું? રાઠવા જંદુભાઈ જાનિયાભાઈ। હવે મેં છોકરાને ખવડાવવા વેલા કરું, કાંઈ છે નહીં એના બધું એટલું કાંઈ રહ્યું નહીં। ડાક્ટરીમાં બધું બળી ગયું, આશા ન પૈસા પણ હોતા એટલા બી બધા બળી ગયા। 4 રૂમનું ખરીદી ગયું। તમારું નામ શું? હાજી, તમારી માંગ શું છે? શું કયું ગામ છે? મારું નામ રાઠવા લાલુભાઈ ગેંદુભાઈ, ગામ બાલાવાડ છે, પૂજારા ફળિયા। મારા ઘરમાં અચાનક આગ લાગવાથી મારું ઘર સળગીને રાખ થઈ જશે અને એમાં 4 થી 5 લાખનું નુકસાન થયું છે અને એમાં અનાજ કોઈ વસ્તુ રહ્યું નથી ખાવા માટે। કયું ફળ્યું? પૂજારી ફળ્યું। કયું ગામ? બાલાવાડ। ડોક્યુમેન્ટ પણ કોઈ વસ્તુ રહ્યું નથી। શું નામ તમારું? રાઠવા લાલુભાઈ। તું હમણાં હાલતું ને કોઈને એ કોઈને બી ફોન આવે તો હાલવાનું નહીં। હે મિત્ર, આમ કરો। કોનું મકાન છે લાવી?